નામ છે ગોહિલ જયેશ. અમે લોકો વીબી નાનોલા બીએડ કોલેજ ભાચાના 2024-25ના વિદ્યાર્થીઓ છીએ. અત્યારે એવી વાત સામે આવી છે કે નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા સંચાલિત ભાચા બીએડ કોલેજ છે એની એનસીટીની કોઈ માન્યતા હતી નહીં. તો આ બાબતે અમારે ધ્યાનમાં આવી તો એ માટે અમે યુનિવર્સિટીએ રજૂઆત કરવા આવેલા છીએ. લગભગ આ યુનિવર્સિટીના અંડરમાં એ કોલેજ છેલ્લા 3 વર્ષથી ચાલે છે અને 300 જેટલા વિદ્યાર્થીઓ એમાંથી પાસ આઉટ છે. તો એમાંથી લગભગ 70 જેટલા વિદ્યાર્થીઓ અત્યારે અમે યુનિવર્સિટીએ આવેદન આપવા માટે આવ્યા છીએ. શું તમારી માંગણી છે? અને અમારી કુલપતિ શ્રીને એવી માંગણી છે, એવું આવેદન આપ્યું છે કે વિદ્યાર્થીઓ ડાયરેક્ટ કોલેજ સાથે કોઈ ઇન્વોલ્વ હતા નહીં. અમારા એડમિશન છે યુનિવર્સિટી આપ્યા છે, એક્ઝામ પ્રોસેસ બધી યુનિવર્સિટીના અંડરમાં થઈ છે, એટલે વિદ્યાર્થીનો કોઈ રીતે કંઈ વાંક છે નહીં. તો હવે આ જે એનસીટીની માન્યતા નથી તો એના માટે યુનિવર્સિટી કોઈ રસ્તો કાઢે કે જેથી વિદ્યાર્થીને કોઈ માન્ય કોલેજમાં ટ્રાન્સફર કરી આપે, અથવા તો સરકારશ્રી અને એનસીટીને એવું રજૂઆત કરે કે વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની બધી પ્રોસેસમાંથી પાસ થયા છે તો એ લોકોની ડિગ્રી છે માન્ય ગણવામાં આવે. વીસી સાહેબે અમને પોઝિટિવ જવાબ આપ્યો છે. એવું કીધું છે કે લેખિતમાં સરકારશ્રીને અને એનસીટીને રજૂઆત કરશે અને વહેલી તકે આનો કોઈ વિદ્યાર્થી પક્ષે નિર્ણય આવે એવી ટ્રાય કરશે. મારું નામ સિમરિયા રાધિકા છે. હું વીબી નાનોડા કોલેજ જે ભાચા છે ઉના તાલુકાની, તેમાં અભ્યાસ કરીને બીએડનો અભ્યાસ કરતી હતી અને મારો બીએડનો અભ્યાસ પૂરો પણ થઈ ગયો છે. પણ પૂરા થઈ ગયા પછી અમને લોકોને એવી જાણ થઈ છે કે અમારી જે કોલેજ છે એને એનસીટીની માન્યતા જ નથી મળી. બરાબર, અમારે જે યુનિવર્સિટી તરફથી જ એડમિશન થયા હતા, પણ અમારી કોલેજે પણ યુનિવર્સિટીને બોગસ પ્રમાણપત્ર રજૂ કર્યું એનસીટીનું કે અમારી પાસે છે પ્રમાણપત્ર, જે હતું નહીં, જે બોગસ હતું. પણ અમારા બધાના એડમિશન થયા છે અને એ બધું અમાન્ય છે. અત્યારે અમારી ડિગ્રી જ અમાન્ય ગણાય છે. હવે જે કાંઈ એક્ઝામ આવશે અમારી ટાટની ગવર્મેન્ટની, એમાં અમે એક્ઝામ તો દઈ દઈએ પણ છેલ્લે વેરિફિકેશનમાં અટકે એ પ્રશ્ન ઊભો થયો છે. ને એ પ્રશ્ન રજૂ કરવા અમે વાઇસ ચાન્સેલર યુનિવર્સિટી આવ્યા હતા વાઇસ ચાન્સેલરને મળવા, જેમણે બહુ સારી એવી અમારી રજૂઆત સાંભળી છે, શાંતિથી જવાબો આપ્યા છે, 1 કલાક અમારી સાથે ચર્ચા કરી, પણ કોઈ લેખિત તમને નિરાકરણ આવશે એવી લેખિત કાંઈ માહિતી આપી નથી. લેખિતમાં કંઈ અમને ડોક્યુમેન્ટ આપ્યા નથી કે ભાઈ આવું કંઈ આવશે લેખિતમાં. એટલે હવે અમે તો કહી દીધું છે, હવે વાઇસ ચાન્સેલર જે કાંઈ એમ કહે છે કે ભાઈ વિદ્યાર્થીઓના હિતમાં જવાબ જે કાંઈ નિરાકરણ આવશે એ આવશે. તો અમે બસ એની જ રાહ જોશું કે અમારું જેમ બને એમ વહેલા નિરાકરણ આવે આ બાબતે. એટલે જે યુનિવર્સિટીની અંદર બીએડ કોલેજ ભાચાની છે, જેને આપણે રદ કરી છે જૂન 2025માં, અને એની અંદર જે આદેશ થયા છે સરકાર સાથે વિચાર વિમર્શ કરીને એના ઉપર એફઆરઆઈ પણ કરી દેવામાં આવી છે. એના ટ્રસ્ટી ઉપર ને એના ઉપર ખોટા ફરજી ડોક્યુમેન્ટ યુનિવર્સિટીને આપી અને એડમિશન કમિટી થ્રુ એ એડમિશન વિદ્યાર્થીના કર્યા છે. એ વિદ્યાર્થી જૂના હતા 23-24ના, એ આજરોજ આવેલા અને એની ડિગ્રીનું શું એના વિશેની એમણે વાત કરી. જે જૂના ઓલરેડી ડિગ્રી દેવાઈ ગઈ છે એના માટે સરકાર સાથે વિચાર વિમર્શ કરીને એનસીટીની કન્સલ્ટ કરીને યથાયોગ્ય વિદ્યાર્થીના હિતમાં નિર્ણય લેવાય એ માટેનો પ્રયાસ કરી રહ્યા છે અમે. જે ચાલુ છોકરા છે એને જ્યાં ખાલી છે એ જગ્યાએ એને ફાળવીને એની ડિગ્રીને કોઈ આંચ ન આવે એનો માટેનો પ્રયાસ પણ અમે કરી રહ્યા છે. એટલે વિદ્યાર્થીઓને 1 કલાક સાંભળ્યા, એના પ્રશ્નો સાંભળ્યા અને ફિઝિબલ સોલ્યુશન શું આવી શકે તો એ સરકાર સાથે, શિક્ષણ વિભાગ સાથે, એનસીટીના ચેરમેન સાથે એ વાત કરી અને એના રસ્તા કાઢવા માટેના વિકલ્પ એ વિચાર્યા છે અને વિદ્યાર્થીના હિતમાં નિર્ણય થાય એ માટેનો પ્રયાસ યુનિવર્સિટી કરી રહી છે. અને આવી બોગસ કોલેજ કોઈ પણ હોય તો અમે 3 રદ કરી છે અગાઉ, અને જરૂર પડે તો ફરી પાછું વેરિફિકેશન અને ઇન્ક્વાયરી કમિટી મૂકીને પણ, પોલીસ ફરિયાદ કરીને પણ કોઈ પણ લોકો હશે આની અંદર સંડોવાયેલા તો એના ઉપર કાયદેસરના પગલાં નિયમમાં લઈ શકાય એ બધા જ યુનિવર્સિટી લેવા માગે છે. ને આવું ગેરશિસ્ત કોઈ પણ પ્રકારનું હશે તો એને ચલાવવા માંગતી નથી. જે અગાઉ પણ મેં તમને તમારા માધ્યમથી વાત કરેલી છે. એટલે એને 2 વર્ષના વિદ્યાર્થીઓ છે, જે 23-24 અને 24-25. હવે જે વિદ્યાર્થી 24-25ના છે એ તો આજે 4થા સેમેસ્ટરમાં છે, એટલે એનો તો અમે નિવેડો જ્યાં ખાલી જગ્યા છે ત્યાં એ આપી દેશું અને એ એડમિશન નવી કોલેજમાં ટ્રાન્સફર ફી સાથે કરશું. જે જૂના વિદ્યાર્થી છે જે 23-24ના 2023 અને 24ના એ 100 વિદ્યાર્થી છે. એમાંથી કેટલા એ રેગ્યુલર વિદ્યાર્થી હતા અને કેટલા વિદ્યાર્થીએ પાસ આઉટ થયા છે એનો ડેટા પરીક્ષા વિભાગમાં લીધા પછી
સરકાર સાથે એનસીટી સાથે વિચાર વિમર્શ કરીને, કારણ કે એ કોર્ટે એને જે આદેશ કર્યો હતો તો એ વાસ્તવમાં આદેશ સાચો છે ખોટો છે એની તપાસ કરી, પોલીસમાં છે કેસ અત્યારે, પોલીસને અમે ફરિયાદ કરી દીધી FRI. તો જે લોકો સંડોવાયેલા છે એમની અંદર કોણ જવાબદાર છે એની સંપૂર્ણ તપાસ પોલીસ કરી રહી છે. અને અમને પૂરો ભરોસો છે કે જુનાગઢની અમારા પોલીસ સ્ટેશનના લોકો અને પોલીસ વિભાગ એ ખૂબ સારી રીતે આની ડિટેલમાં તપાસ કરી રહ્યા છે. અને જે કોઈ પણ એ પછી એનસીટીનો હશે, કોલેજના હશે કે યુનિવર્સિટીના હશે, એ ઉપર કાયદેસરના જે કંઈ નિયમ અનુસારની કાર્યવાહી કરવી જોઈએ એ અમે કરી રહ્યા છે. વિદ્યાર્થીઓને પણ સાંભળ્યા છે ખૂબ. વિદ્યાર્થીએ કાળજી લેવી જ જોઈએ. વિદ્યાર્થીએ જ્યારે એડમિશન લીધા ત્યારે એને એની તપાસ કરવી જ જોઈએ. એ આજે જ્યારે એની ડિગ્રી થઈ ગઈ ને અમે પકડીને અમે રદ કરી ત્યારે એમ કહે છે કે આ તો અમે તો યુનિવર્સિટીનું મોઢું જોઈને લીધા હતા. એ બધી બાબતો છે એ લીગલ છે, તો એના વિશે હું કોઈ કોમેન્ટ નહીં આપી શકું. પણ અમારો ઓવરઓલ વ્યૂ છે કે વિદ્યાર્થીને અહિત ન થાય એનું અમે ધ્યાન રાખીએ છીએ.